જય માતાજી બધાને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જવાનું છે હકા બાપુના ડુંગર, બરાબર। પંચાળના પીર સંત શિરોમણી શ્રી હકા બાપુનો ડુંગર જોવા માટે, બરાબર। તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને કહેજો તમને કેવો વિડીયો લાગે છે, બરાબર। જય માતાજી। रोड अपने खांभा साइड थी आवे छे। खांभा थी उना लाइन नो रोड छे ने ए रोड ऊपर ज पड़े छे बापानो डूंगर, बरोबर। तो आपणे आज त्यां जवानुं छे अने आ रस्तो छे ए डूंगर तरफ जवा माटेनो, बरोबर। तो आगळ विडियोमां बन्या रहेजो, तमने बतावीशुं बापानो डूंगर आजे। पाणीनो टाँको बनावेलो छे पाणीनो, अने अहींथी बधा फूल झाड़ने पावा माटे तो पाणी अहींया भरे ऊपर ने बधुं फरती बधुं बधी वाडियुं छे, बधी फरता डूंगर छे। अहींया जो आ फूल झाड़ लगाड़ेला छे, ने पेलानुं आ जूनुं गाडुं छे, बळदगाडुं छे, बळदगाडुं बहु जूनुं छे आ।
બાપુનો ડુંગર આપણે પંસાળના પીર સંત શિરોમણી શ્રી હકા બાપુનો ડુંગર. આ બધી જગ્યા છે અહીંયા, બહુ મજા આવે એવું છે. ફરતા ફૂલ ઝાડ છે ને બહુ સારી જગ્યા છે, ફરવા લાયક સ્થળ છે અહીંયા. આપણે ગીર ખાંભાથી આગળ આવીને ઉના રોડ ઉપર ત્યાં આવે છે. આ બધું આખો ડુંગર જ છે. આ બધી ડુંગર ઉપર જગ્યા આવી મસ્ત બનાવી છે. જુઓ, આ બાજુ પણ ફરતાય ડુંગર છે અને ડુંગરની ફરતાય છે આ બધું, અને જગ્યા પણ ડુંગર ઉપર જ છે. મસ્ત બનાવી છે આ ડુંગર ઉપર જગ્યા. આ બધા ફૂલ ઝાડ છે અહીંયા. તો જગ્યા બનાવી છે મસ્તીની. આપણે ખાંભા રોડથી ખાંભાથી આગળ ખડાધાર ગામ આવે અને ખડાધાર ગામ પાસે જ આવે છે. બહુ પહેલાંના ગાડા છે. આ બાજુમાં કોઠલો પડ્યો છે અને અહીંયા પાણીનો ટાંકો બનાવ્યો છે, જેથી કરીને આ બધા ફૂલ ઝાડ અહીંથી પાણી પીવે. અહીંથી પાણી પાવામાં આવે છે બધું. અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર છે, ઠંગનાથ મહાદેવ. બહુ મસ્ત જગ્યા છે આ. આ કોઠલો છે પેલાનો, ગાડું છે, ઘંટલો છે અહીંયા. બાપાનો ડુંગર. અને તમે કાંઈ પણ વાહન લઈને આવો, એ બધું વાહન અહીંયા પાર્કિંગની પણ મસ્ત સુવિધા છે. ત્યાંથી અહીંથી ચાલીને આવતું રહેવાનું પછી ઉપર. બહુ મસ્ત જગ્યા છે. એ બાજુ ફૂલ ઝાડ લગાવેલા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો, બરોબર? તો બાપાનો ડુંગર. આવા બધા ફૂલઝાડ છે બે સાઈડ. બે સાઈડ મસ્ત ફૂલઝાડ છે. મસ્ત જગ્યા છે બાપાનો ડુંગર. તમને કેવો લાગ્યો બાપાનો ડુંગર અને કેવો લાગ્યો આ વિડીયો એ તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર? અને હવે મળીએ છીએ નવા વિડીયોમાં.